શું તમે શાકભાજી ખાવ છો તો તમને પણ કેન્સર થશે? આવું હું એટલા માટે કહી રહ્યો છું કે હમણાં ભારત દેશના 23 રાજ્યોમાંથી 70,000 સેમ્પલો લેવામાં આવ્યા શાકભાજીના, જેમાં 3,000 થી વધારે જે ઝેરી યુક્ત દવાવાળા અને એમાંથી 170 જેટલા જે સેમ્પલો હતા એ ગુજરાતમાંથી ઝેરી યુક્ત દવાવાળા જે શાકભાજી છે એના મળી આવ્યા. એટલી બધી ઝેરી દવા છાંટવામાં આવે છે કે માણસોને અત્યારે તમે જોતા હશો કે ગામડે સિટીમાં હરેક જગ્યાએ કેન્સરના પ્રમાણ વધતા જાય છે. તે શેના લીધે થઈને? ઝેરી દવાના લીધે થઈને. અને આ જે આંકડો દેવામાં આવ્યો છે તો કોઈ ખાનગી કંપની દ્વારા નહીં, પરંતુ ભારતીય કૃષિ મંત્રાલયમાંથી જે આંકડો જાહેર કરવામાં આવ્યો છે. હવે આની ઉપર અલગ અલગ ઘણા બધા પ્રશ્નો થાય કે ભાઈ ખેડૂતો પર ઘણા બધા આક્ષેપો નાખીએ કે ભાઈ ખેડૂતો આટલી બધી ઝેરી દવાઓનો ઉપયોગ કરે છે, પરંતુ ખેડૂત કરે શું? કારણ કે સરકારને ભાવ તો દેવા નથી. હવે ઓર્ગેનિક અત્યારે પોસાય એમ નથી, બરાબર છે ને? ઓર્ગેનિક કદાચ કરે ખેડૂત તો એને કોઈ ભાવ આપવા તૈયાર નથી, તો આમાં ખેડૂત પણ શું કરવાના છે? અને જયારે ખરેખર ખેડૂત જયારે